ટિંકર ચેમ્પ્સની ચેન્જ મેકિંગ સિરીઝમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ચેન્જ મેકિંગ સહિત અનેક માઇક્રોલર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની વિડિયો શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને ચેન્જ મેકિંગના મૂળભૂત સિદ્ધાંતો સમજવામાં અને તમે પણ ચેન્જમેકર કેવી રીતે બની શકો છો તે સમજવામાં મદદ કરશે. દરેક વિડિયો આશરે 5 થી 10 મિનિટ લાંબો છે અને તેમાં તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે ચેન્જમેકિંગ ચેલેન્જ શામેલ છે. વધુ વિલંબ કર્યા વિના ચાલો એપિસોડ 7 થી શરૂઆત કરીએ, જે ટિંકર ચેમ્પ નીતિશ ગર્ગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે દિલ્હીના ધોરણ 9ના વિદ્યાર્થી અને પોતે ચેન્જમેકર છે. ત્યારે વિચાર્યું છે કે દુનિયાને બદલી નાખનારા મોટા મોટા વિચારો પાછળનું અસલી રહસ્ય શું હોય છે? એ માત્ર કોઈ જબરદસ્ત ટેકનોલોજી કે નવો આઈડિયા નથી હોતો. ના, એનાથી પણ ઊંડું કંઈક હોય છે. એ રહસ્ય છે વિશ્વાસ. આજે આપણે એ જ શક્તિ વિશે વાત કરીશું, નૈતિકતા. એ તાકાત જે કોઈ પણ નવીનતાને માત્ર સફળ જ નહીં પણ લાંબા સમય સુધી ટકી રહે તેવી અને સાચા અર્થમાં ઉપયોગી બનાવે છે. ચાલો આ વાતને એકદમ સરળ વાર્તાથી સમજીએ. કલ્પના કરો કે 2 વિદ્યાર્થીઓ છે. એક છે સેમ અને બીજી છે પ્રિયા. બંનેનું લક્ષ્ય એક જ છે, પોતાની શાળા માટે ભંડોળ એકઠો કરવું. હવે સેમનો રસ્તો થોડો અલગ છે. એ વિચારે છે કે જો આપણે જરૂરિયાતને થોડી વધારીને બતાવીએ, થોડું નાટકીય બનાવીએ, તો લોકો વધુ દાન આપશે. એનો ઈરાદો ખરાબ નથી, એને બસ વધુ પૈસા ભેગા કરવા છે. બીજી બાજુ છે પ્રિયા. પ્રિયા માને છે કે જે સાચું છે તે જ કહેવું જોઈએ. તે એકદમ પ્રામાણિક છે. તે લોકોને જણાવે છે કે પૈસા ક્યાં વપરાશે, કેટલી જરૂર છે અને નિયમિત રીતે અપડેટ્સ પણ આપે છે કે કેટલું ભંડોળ ભેગું થયું. હવે સવાલ એ છે કે આ બંનેમાંથી કોનો રસ્તો લાંબા ગાળે વધુ સારો સાબિત થશે? સેમ કદાચ ઝડપથી પૈસા ભેગા કરી લેશે, પણ શું લોકો ફરીવાર એના પર વિશ્વાસ કરશે? અને પ્રિયા ભલે ધીમે ધીમે આગળ વધે, પણ એ જે બનાવી રહી છે એ માત્ર ભંડોળ નથી, એ વિશ્વાસ છે. આ બંને અભિગમો વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને, એ એક જ શબ્દમાં સમાયેલો છે, નૈતિકતા. કોની પદ્ધતિ માત્ર ટૂંકા ગાળાનો ફાયદો જોશે અને કોની પદ્ધતિ લાંબા સમય સુધી ટકી રહેશે? આ સવાલનો જવાબ જ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. આ નાનકડી વાર્તા આપણને એક બહુ જ મોટા અને મહત્વપૂર્ણ સત્ય તરફ દોરી જાય છે. અને એ સત્ય એ છે કે દુનિયા બદલવા માટે માત્ર સારા ઈરાદા હોવા પૂરતા નથી. આપણને બધાને લાગે છે કે આપણો વિચાર સારો છે, આપણો હેતુ સારો છે, એટલે પરિણામ પણ સારું જ આવશે. પણ એવું હંમેશા નથી હોતું. દુનિયાના શ્રેષ્ઠ વિચારો પણ જો નૈતિક માળખા વિના, એટલે કે સાચા ખોટાના વિચાર વગર અમલમાં મૂકવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. એટલે કે દુનિયાને આજે એવા નવા વિચારોની જરૂર નથી જે માત્ર ચમકદમકવાળા હોય. એને એવા વિચારોની જરૂર છે જેના પર લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે. આનો સીધો અર્થ એ છે કે બદલાવ લાવવાનો જે જુસ્સો છે, જે પેશન છે, તેની સાથે તેના પરિણામોની જવાબદારી પણ જોડાયેલી હોવી જોઈએ. કારણ કે જો લોકો તમારા કામ પર, તમારી નવીનતા પર ભરોસો જ ન કરી શકે તો પછી એ નવીનતાનો કોઈ અર્થ રહેતો નથી. તો સવાલ એ થાય કે આ બધું કરવું કેવી રીતે? જ્યારે મુશ્કેલ નિર્ણયો લેવાના હોય ત્યારે સાચો રસ્તો કેવી રીતે શોધવો? એના માટે એક ખૂબ જ જરૂરી સાધન છે. એક એવું સાધન જે દરેક બદલાવ લાવનાર વ્યક્તિને, દરેક ઇનોવેટરને સાચી દિશા બતાવી શકે છે. આ સાધનને સમજતા પહેલા નૈતિકતા શું છે એ સમજી લઈએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો નૈતિકતા એ એક માળખું છે, એક ફ્રેમવર્ક છે, જે આપણને સાચું શું છે અને ખોટું શું છે તે સમજવામાં મદદ કરે છે. એ કોઈ નિયમોની કિતાબ નથી, પણ એક આંતરિક અવાજ છે, એક શાંત શક્તિ છે જે આપણા દરેક નિર્ણય પાછળ કામ કરે છે. તમે એને કોઈ પણ પ્રોજેક્ટનો પાયો ગણી શકો. જો પાયો જ નબળો હોય તો તેના પર બનેલી ભવ્ય ઇમારત પણ એક દિવસ તૂટી પડે છે. તો આ મુશ્કેલ નિર્ણયોમાં મદદ કરવા માટે જે સાધન છે તેને આપણે નૈતિક હોકાયંત્ર કહી શકીએ. આ કોઈ વાસ્તવિક હોકાયંત્ર નથી, પણ વિચારોનું હોકાયંત્ર છે. તેની 5 મુખ્ય દિશાઓ છે. પહેલી દિશા છે ઉત્તર, એટલે કે સહાનુભૂતિ. મતલબ કે આપણે જેમના માટે કોઈ ઉકેલ બનાવી રહ્યા છીએ, શું આપણે ખરેખર તેમની જગ્યાએ પોતાને મૂકીને વિચારી રહ્યા છીએ?
તેમની સમસ્યાને તેમની નજરથી જોઈ રહ્યા છીએ. બીજી દિશા છે પૂર્વ, એટલે કે સમાવેશકતા. આનો અર્થ છે એ સુનિશ્ચિત કરવું કે આપણો ઉકેલ કોઈ ચોક્કસ સમુદાય કે વ્યક્તિને પાછળ તો નથી છોડી રહ્યો ને. ત્રીજી દિશા છે દક્ષિણ, એટલે કે પારદર્શિતા. શું આપણે આપણા કામની મર્યાદાઓ, તેના સંભવિત જોખમો અને ખર્ચ વિશે લોકો સાથે એકદમ પ્રામાણિક છીએ? ચોથી દિશા છે પશ્ચિમ, એટલે કે જવાબદારી. જો આપણાથી કોઈ ભૂલ થાય તો શું આપણે તેને સ્વીકારીને તેની જવાબદારી લેવા તૈયાર છીએ? અને અંતે હોકાયંત્રનું કેન્દ્ર છે ટકાઉપણું. આપણો ઉકેલ આજે તો કદાચ કામ કરી રહ્યો છે, પણ શું તે લાંબા ગાળે પર્યાવરણને કે સમાજને કોઈ નુકસાન તો નહીં પહોંચાડે ને? જ્યારે પણ કોઈ નવું કામ શરૂ થાય છે ત્યારે આવી ઘણી મૂંઝવણો આવે છે. જેમ કે ફંડિંગ માટે થોડા આંકડા વધારીને બતાવી દઈએ, લોકોના ડેટાનો ઉપયોગ તેમની જાણ બહાર કરી લઈએ, કે પછી પ્રોજેક્ટના જે છુપાયેલા જોખમો છે તેના વિશે ચૂપ રહીએ. આ બધી એવી સામાન્ય ભૂલો છે જે સારામાં સારા પ્રોજેક્ટને પણ બરબાદ કરી શકે છે. પણ જો આપણી પાસે આ નૈતિક હોકાયંત્ર હોય તો આપણે આવી દરેક દ્વિધામાંથી સાચો રસ્તો શોધી શકીએ છીએ. સારું, તો આ બધી થિયરીની વાતો થઈ, પણ વાસ્તવિક દુનિયામાં આ બધું કેવી રીતે કામ કરે છે? ચાલો હવે આપણે બે એવા ઉદાહરણો જોઈએ જે એકબીજાથી બિલકુલ અલગ છે. એક એવું ઉદાહરણ જ્યાં નૈતિકતાને અવગણવામાં આવી અને બીજું એવું જ્યાં નૈતિકતાને જ સફળતાનો આધાર બનાવવામાં આવી. ચાલો પહેલા એ ઉદાહરણ જોઈએ જ્યાં નૈતિક હોકાયંત્રની કોઈ દિશાને ભૂલી જવામાં આવી હતી. તમને શરૂઆતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI વાળા ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ્સ યાદ હશે. આ ટેકનોલોજીને જે ડેટા પર ટ્રેન કરવામાં આવી હતી તેમાં મોટાભાગના ચહેરા ગોરા લોકોના હતા. આનું પરિણામ શું આવ્યું? એ સિસ્ટમ ઘાટા રંગની ત્વચાવાળા લોકોના ચહેરાને બરાબર ઓળખી જ ન શકી. અહીં નૈતિક હોકાયંત્રના સમાવેશકતા અને સહાનુભૂતિના સિદ્ધાંતોની સ્પષ્ટપણે અવગણના કરવામાં આવી હતી. આ માત્ર એક ટેકનિકલ ભૂલ નહોતી, આ એક નૈતિક નિષ્ફળતા હતી. આના કારણે એક એવી ટેકનોલોજી બની જેણે લોકો વચ્ચે ભેદભાવ કર્યો. આનાથી લોકોની નિષ્પક્ષતા અને ગરિમાને ઠેસ પહોંચી અને સૌથી મોટું નુકસાન એ થયું કે લોકોનો ટેકનોલોજી પરથી વિશ્વાસ ઉઠી ગયો. આ ઉદાહરણ સ્પષ્ટપણે બતાવે છે કે ટેકનિકલ સફળતા ગમે તેટલી મોટી હોય તે નૈતિક નિષ્ફળતાને ક્યારેય ઢાંકી શકતી નથી. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. ચાલો જોઈએ કે જ્યારે નૈતિકતાને કોઈ વિચારના કેન્દ્રમાં રાખવામાં આવે ત્યારે કેવો ચમત્કાર થઈ શકે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ભારતમાં ડોક્ટર વર્ગીસ કુરિયરની શ્વેત ક્રાંતિ. એમણે શું કર્યું? એમણે આખા દેશમાં એવી પારદર્શક સહકારી મંડળીઓનું માળખું બનાવ્યું જેના દ્વારા લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોને તેમના દૂધનું યોગ્ય અને સીધું વળતર મળવા લાગ્યું. કોઈ વચેટિયા નહીં, કોઈ શોષણ નહીં. આ વાર્તા શું બતાવે છે? એ બતાવે છે કે જ્યારે કોઈ સિસ્ટમ નિષ્પક્ષતા, પારદર્શિતા અને જવાબદારી જેવા નૈતિક સિદ્ધાંતો પર બનેલી હોય ત્યારે તે કેટલું મોટું, વિશ્વાસપાત્ર અને ટકાઉ પરિવર્તન લાવી શકે છે. અમૂલની સફળતા પાછળ માત્ર બિઝનેસ મોડલ નહોતું, તેની પાછળ એક મજબૂત નૈતિક આધાર હતો. અહીં નૈતિકતા કોઈ અવરોધ નહોતી, પણ સફળતાની ચાવી બની. અને એવું નથી કે આ સિદ્ધાંતો માત્ર મોટી કંપનીઓ કે ઐતિહાસિક ક્રાંતિઓ માટે જ છે. આ નૈતિક પડકારો આપણને દરેક સ્તરના પ્રોજેક્ટમાં જોવા મળે છે. જેમ કે કોઈએ સ્માર્ટ ડસ્ટબિનનો પ્રોજેક્ટ બનાવ્યો. વિચાર બહુ સારો હતો, પણ વાસ્તવિક દુનિયામાં તે બિલકુલ અસરકારક નહોતો. અહીં ઇરાદો સારો હતો, પણ પરિણામ નૈતિક રીતે નિષ્ફળ ગયું. એ જ રીતે ટેસ્લા જેવી મોટી કંપનીમાં નવીનતાની ગતિ અને કામદારોની સુરક્ષા વચ્ચે હંમેશા સંઘર્ષ જોવા મળે છે. કે પછી કોઈ IoT એગ્રીકલ્ચર પ્રોજેક્ટ જેણે ખેડૂતોને મોટા મોટા વચનો આપીને ભંડોળ તો ભેગું કરી લીધું, પણ વાસ્તવમાં તે વચનો પૂરા ન કરી શક્યો. આ બધા ઉદાહરણો એ જ શીખવે છે કે અસરકારકતા નૈતિકતા વિના અધૂરી છે. તો આ બધી વાતો, આ બધા ઉદાહરણો પરથી આપણે શું શીખી શકીએ? આ બધામાંથી સૌથી મહત્વપૂર્ણ બોધપાઠ શું છે જે આપણે સાથે લઈ જઈ શકીએ? સૌથી મોટો અને મહત્વનો બોધપાઠ એ છે કે જવાબદારી વગરની નવીનતા હંમેશા અધૂરી હોય છે. એક પ્રોજેક્ટ જે ટેકનિકલી કામ કરે છે અને બીજો એક પ્રોજેક્ટ જે લોકોનો વિશ્વાસ જીતે છે અને લાંબા સમય સુધી ટકે છે, આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. સાચી સફળતા માત્ર ટેકનોલોજીમાં નથી, પણ એ ટેકનોલોજી પાછળની જવાબદારીમાં રહેલી છે. આખરે આખી વાત ફરીને એ જ નૈતિક હોકાયંત્રની 5 દિશાઓ પર આવીને અટકે છે: સહાનુભૂતિ, સમાવેશકતા, પારદર્શિતા, જવાબદારી અને ટકાઉપણું.
આ કોઈ જટિલ ફિલોસોફી નથી. આ એક વ્યવહારુ પ્રેક્ટિકલ સાધન છે, એક ચેકલિસ્ટ છે જેને આપણે કંઈ પણ નવું બનાવતા પહેલાં, બનાવતી વખતે અને બનાવ્યા પછી સતત તપાસતા રહેવું જોઈએ. કારણ કે દિવસના અંતે સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે આપણા ઉકેલો માત્ર સ્માર્ટ જ નહીં પણ નૈતિક પણ હોય, જ્યારે તે સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલતા હોય અને જ્યારે તે માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક દુનિયામાં લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવતા હોય. આ જ એ વસ્તુ છે જે એક સામાન્ય શોધકને એક સાચા બદલાવ લાવનારમાં, એક સાચા ચેન્જ મેકરમાં પરિવર્તિત કરે છે. અને આ આખી ચર્ચા આપણને એક અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સવાલ સાથે છોડી જાય છે. એક એવો સવાલ જે કોઈ પણ નવો વિચાર અમલમાં મૂકતા પહેલા આપણે દરેકે આપણી જાતને પૂછવો જોઈએ. મારો જે આગામી મોટો વિચાર છે, જે દુનિયા બદલી શકે છે, એ વિચાર કોને પાછળ છોડી શકે છે? આ સવાલનો જે જવાબ મળશે એ જ સાચી પ્રગતિનો અને વિશ્વાસપાત્ર નવીનતાનો માર્ગ બતાવશે.